નવસારીમાં ધારાસભ્યની આગેવાનીમાં ન્યાય યાત્રા યોજાઈ હતી। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ન્યાય યાત્રાનું આયોજન કરાયું। એક યુવકને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ન્યાય યાત્રામાં બીગરી ગામના લોકો હાજર રહ્યા। સર્કિટ હાઉસથી એસપી કચેરી સુધીની ન્યાય યાત્રા યોજાઈ હતી। ડીવાયએસપીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે, ત્યારે આરોપીઓ જેલમાંથી છૂટીને ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે। ગણદેવી તાલુકાના બીગરી ગામે ગત સમયમાં ભારે મારામારી થઈ હતી। ગુંડા તત્વો દ્વારા અહીંના આશાસ્પદ એવા યુવાન યશકુમાર અને જેનિલ કુમારને ખૂબ માર મારવામાં આવ્યો હતો। બંને યુવાનોને 28 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા। ભારે સર્જરીઓ કરવામાં આવી હતી। એક યુવાન તો 12 કલાક સુધી ભાનવા નહીં આવ્યો હતો। એવી પરિસ્થિતિ હોવા છતાં પણ ગુંડા તત્વો પોલીસના મેળાપડીમાં પોલીસ દ્વારા એમના પર કોઈ પણ ભારે કલમ લગાવી નથી। હજુ પણ વારંવાર એમના પર ધમકીઓ આવે છે। ત્યારે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે એસપી કચેરી પર અમે રેલી કાઢીને આવેદનપત્ર આપવા આવ્યા છે। હજુ પણ જો ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરીશું।